નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશરાજ સ્વાગત કરું છું આપ સર્વેનું TSE ધી સ્ટ્રગલર્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમારા સંઘર્ષ માટે તમારા સંઘર્ષ સાથે. સો વિદ્યાર્થી મિત્રો, અમે આપ સર્વે માટે યુટ્યુબ પર એક ફ્રી બેચ સ્ટાર્ટ કરેલ છે, ફ્રી સેશન સ્ટાર્ટ કરેલ છે, જેમાં રેગ્યુલર બેઝિસ ઉપર આપણા કરંટ અફેરના મહત્ત્વના ટોપિક ઉપર ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ, ડિટેલમાં તમને વિડીયો પ્રોવાઈડ કરાવીએ છીએ કે જેમાંથી ડિરેક્ટલી તમારી એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાય છે. સો વધુ એવા મહત્ત્વના મુદ્દા સાથે આજે હું આપ લોકો સમક્ષ હાજર થયો છું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો મહત્ત્વનો સેશન. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આરઆરબીની પ્રિપરેશન કરી રહ્યા છે, એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનની પ્રિપરેશન કરી રહ્યા છે, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, જીપીએસસી, યુપીએસસી, સ્ટેટની પોલીસ એક્ઝામ, ડિફેન્સ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ તથા ગૌણ સેવા પસંદગી મંડળ જેવી વિવિધ ગુજરાતના ડિપાર્ટમેન્ટલ એક્ઝામ જે લેવાય છે, આ બધી જ એક્ઝામ્સની પ્રિપરેશન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સેશન ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે કરંટ અફેર તમારો એક એવો સબ્જેક્ટ છે કે જે ભારતની બધી જ એક્ઝામ્સમાં પૂછાય છે. તો મિત્રો, આજનો આપણો મહત્ત્વનો જે મુદ્દો છે ડિસ્કશનનો એ છે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2020, લોકશાહી સૂચકાંક 2020, જે જસ્ટ એક દિવસ પહેલાં ધી ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો. યાદ રાખજો મિત્રો, આ રિપોર્ટ તમારો મોસ્ટ આઈએમપી રિપોર્ટ છે. તમારી એક્ઝામમાં આ રિપોર્ટમાંથી 100% એક ક્વેશ્ચન પૂછાય છે. એટલે જેટલા પણ રિપોર્ટ પબ્લિશ થાય છે એમાંથી સૌથી મહત્ત્વનો રિપોર્ટ કહેવાય એવો લોકશાહી સૂચકાંક 2020નો રિપોર્ટ છે. કારણ કે આ રિપોર્ટ ઇન્ટરનેશનલ લેવલે પ્રસિદ્ધ થાય છે અને આપણો દેશ પણ ભારત દેશ પણ એક લોકશાહી દેશ છે. તેથી આપણા માટે આ રિપોર્ટ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે. મિત્રો, મેં જેમ તમને વાત કરી કે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2020 એ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો. તો સૌથી પહેલાં આજે આપણે વાત કરીએ કે લોકશાહી એટલે શું. તો જુઓ, લોકશાહી અને રાજાશાહી આ બંને એકબીજાના વિરોધાર્થી જે છે એ વર્ડ છે. રાજાશાહી એટલે આપણને ખબર છે કે એવો દેશ, એવો પ્રદેશ કે જ્યાં બધું જ રાજાના અંડરમાં હોય, બધું જ રાજાના કહેવાથી થાય, કાયદા બનાવવાથી લઈને સજા આપવા સુધીના બધા કામ રાજાના આદેશથી થાય અને ત્યારબાદ એ રાજા બાદ એનો પુત્ર, ત્યારબાદ એની પુત્રી કે એનો પુત્ર, એ જ રીતે કન્ટિન્યુઅસ ચાલ્યા રાખે. બીજો કોઈ પણ વ્યક્તિ એ પ્રદેશ ઉપર શાસન કરે નહીં, બધું રાજાના જ અંડરમાં થાય અને રાજાનો જ પરિવાર જે છે એમાંથી જ એનો નેક્સ્ટ વંશજ જે છે રાજા બને. આને કહેવાય રાજાશાહી. એની વિરુદ્ધમાં લોકશાહી એટલે શું, તો કે લોકોનું શાસન. લોકો જે વ્યક્તિને ચૂંટશે, જે પ્રતિનિધિઓને ચૂંટશે, એ જ પ્રતિનિધિઓ આ દેશનું શાસન ચલાવશે અને એ જ પ્રતિનિધિઓમાંથી એક એવા આપણા વડાપ્રધાન બને, કોઈ પણ દેશના વડાપ્રધાન બને અને એ જ શાસન ચલાવે. સો એને કહેવાય લોકશાહી. લોકશાહી એટલે કે લોકોનું શાસન. કોઈ એક વ્યક્તિનું શાસન નથી, કોઈ વંશ કે કોઈ પરિવારનું શાસન નથી, પણ જેટલા લોકો એ દેશના નાગરિક છે એ બધા લોકોનું શાસન છે, એને જ કહેવાય લોકશાહી. સો મિત્રો, અહીંયા આપણે એક ડિફરન્સ જોયો કે લોકશાહી એટલે શું અને રાજાશાહી એટલે શું. હવે આ રિપોર્ટની વાત કરીએ આપણે ડેમોક્રેસી ઇન્ડેક્સની, તો ટોટલ 165 એવા દેશો તથા 2 ટેરેટરીઝ એમ મળીને ટોટલ 167 દેશોનો જે છે એનાલિસિસ કરવામાં આવ્યું. ત્યાંની પદ્ધતિઓનું, ત્યાંની લોકશાહીનું, કે કઈ રીતની પદ્ધતિ છે ત્યાંની સરકારની, કેટલી ફ્રીડમ મળે છે ત્યાંના નાગરિકોને, કેટલા અધિકારો મળે છે, અને એ જ પ્રમાણે આ રિપોર્ટ જે છે કમ્પ્લીટ રેડી કરવામાં આવ્યો. તો યાદ રાખજો, 167 દેશો માટે આ રિપોર્ટ રેડી કરવામાં આવ્યો છે. આ રિપોર્ટની 13મી આવૃત્તિ છે. 2006માં સૌપ્રથમ આ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહીંયા 4 કેટેગરી ઉપર જે છે દરેક કન્ટ્રીને ઇન્ક્લુડ કરવામાં આવી છે. ટોટલ 0થી લઈને 10 સુધીનો સ્કોર આપવામાં આવ્યો છે દરેક કન્ટ્રીને. 0થી લઈને 10 સુધીનો સ્કોર આપવામાં આવ્યો છે અને એ સ્કોર મુજબ જે તે કન્ટ્રીને આ 4માંથી કોઈ એક કેટેગરીમાં મૂકવામાં આવી છે. હવે આ 4 કેટેગરી શું છે, તો કે સૌથી પહેલી સંપૂર્ણ લોકશાહી એટલે કે ફૂલ લોકશાહી જેને કહેવાય. ફૂલ લોકશાહી એ સૌથી ટોપ લેવલની ડેમોક્રેસી કહેવાય, લોકશાહી કહેવાય, જેને 10માંથી 10 અથવા 9થી 10 લઈને જેને સ્કોર છે જે કન્ટ્રીનો, એને સંપૂર્ણ લોકશાહીમાં મૂકવામાં આવી છે. ત્યારબાદ ખામીયુક્ત લોકશાહી એટલે કે તેમાં કંઈક ખામી છે. આના વિશે આપણે ડિટેલમાં જોવાના છીએ, અત્યારે જસ્ટ નામ યાદ રાખશું. ખામીયુક્ત લોકશાહી છે. ત્યારબાદ વર્ણશંકર હાઇબ્રિડ એટલે કે લોકશાહી અને રાજાશાહી બંનેનું મિશ્ર સ્વરૂપ છે. અને સૌથી છેલ્લે છે સરમુખત્યારશાહી અથવા તો તાનાશાહી અથવા તો રાજાશાહી પણ જેને કહેવાય. ઉપરથી લઈને નીચે જશો એમ તમારો સ્કોર પણ જે છે એ લોઅર થતો જશે. સૌથી ઉપર જે છે 9થી 10 સ્કોરવાળા કન્ટ્રીઝને સૌથી ઉપર મૂકવામાં આવી છે ફૂલ લોકશાહીમાં, અને 0થી 1 કે 2 સુધીનો જે સ્કોર છે એ કન્ટ્રીનો, ત્યાં સરમુખત્યારી શાસન હજુ પણ જોવા મળે છે. દેશોની વાત કરીએ તો ફૂલ લોકશાહી, સંપૂર્ણ લોકશાહી ધરાવતા ટોટલ 23 દેશો છે. જે ટોટલ દેશોની પર્સન્ટેજમાં વાત કરીએ તો 13.8% છે અને ત્યાં રહેતા લોકોની વસ્તી જે છે એ 8.4% છે સમગ્ર વિશ્વની વસ્તીના પ્રમાણમાં. એ જ રીતે ખામીયુક્ત લોકશાહીમાં 52 દેશો, હાઇબ્રિડ લોકશાહીમાં, વર્ણશંકર શાસનમાં
35 દેશો તથા સરમુખત્યારશાહી શાસનમાં 57 દેશો આજે પણ આ વિશ્વમાં છે કે જ્યાં તાનાશાહોનું શાસન ચાલે છે, કોઈ એક વ્યક્તિનું શાસન ચાલે છે, કોઈ એક પરિવારનું શાસન ચાલે છે. હવે ડિટેલમાં આપણે વાત કરી કે સંપૂર્ણ લોકશાહી એટલે શું, તો કે સંપૂર્ણ લોકશાહીમાં તમને એક મૂળભૂત રાજકીય સ્વતંત્રતાઓ જોવા મળે, દરેક નાગરિકને પોતાની સ્વતંત્રતાઓ મળે, એક નાગરિક તરીકેના અધિકાર મળે, પોતાનો વિકાસ કરી શકે એવા અધિકાર મળે, બધાને સમાનતા હોય, ત્યાં એક બધાને સમાન ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે, બધાને લાભ આપવામાં આવે, એવી જ રીતે એક અનુકૂળ રાજકીય સંસ્કૃતિ ત્યાં તમને જોવા મળે, બધા લોકોની ઇક્વલ જેને કહેવાય પાર્ટનરશિપ જોવા મળે, ઇક્વલ કન્ટ્રીબ્યુશન જોવા મળે, અને જે પોલિટિકલ જે એક કરિયર છે, રાજકીય એક જે ફિલ્ડ છે, એમાં તમને ઇક્વલી બધાનું પાર્ટિસિપેશન જોવા મળે કે કોઈ પણ લોકોને ભેદભાવ કર્યા વગર ત્યાંના પોલિટિક્સમાં કઈ રીતે લોકો પાર્ટિસિપેટ કરે છે. એમાં જો સૌથી ટોપ લેવલ હોય તો એ હોય ફૂલ ડેમોક્રેસીમાં, બધા લોકોને સમાન અધિકાર આપવામાં આવે. એ સિવાય સરકારની કામગીરી સંતોષજનક હોય, ત્યાંનું મીડિયા સ્વતંત્ર હોય, ત્યાંનું ન્યાયતંત્ર સ્વતંત્ર હોય, તથા બધા ચેક અને બેલેન્સ એટલે કે બધા કાયદા અને કાનૂન જે છે દેશ દ્વારા બનાવવામાં આવે ને એ જ પ્રમાણે ત્યાં શાસન ચાલે, રૂલ ઓફ લો ચાલે. લોકશાહીના કામકાજમાં મર્યાદિત એવી સમસ્યાઓ હોય, બાકી મોસ્ટ ઓફ જે છે એ કન્ટ્રી જે ફૂલ ડેમોક્રેસીમાં હોય એ ત્યાં એક ટોપ લેવલની કન્ટ્રી કહેવાય, એક ટોપ લેવલની ડેમોક્રેટિક કન્ટ્રી કહેવાય, જ્યાં ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં સમસ્યાઓ હોય. બીજા નંબરની વાત કરીએ તો ફ્લોટ ડેમોક્રેસી એટલે કે ખામીયુક્ત લોકશાહી. આમાં તમને મોટાભાગની લોકશાહીના અધિકારો તો તમને મળે, જેમ કે મીડિયા ઉપર સ્વતંત્રતા, જે આ એક પેરામીટર છે, આમાં એક થોડોક તમને ત્યાં ભંગ જોવા મળે. મીડિયા ઉપર જે છે સરકાર થોડોક કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે, એ સિવાય તમારા ન્યાયતંત્ર ઉપર પણ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે. મૂળભૂત નાગરિકના અધિકારો તમને સ્વતંત્રતાના ઓલમોસ્ટ બધા જ અધિકારો મળે, પણ કોક એવા પ્રસંગે કે કોક એવી જગ્યાએ, કોક એવી પરિસ્થિતિઓમાં જે છે મૂળભૂત અધિકારો જે છે છીનવાઈ જતા હોય છે. ઘણીવાર સરકારનો હસ્તક્ષેપ એમાં રહેતો હોય છે. નીચા લેવલે, માઇક્રો લેવલે અવિકસિત રાજકીય સંસ્કૃતિ તમને જોવા મળે. નીચલા સ્તરે, માઇક્રો સ્તરે, જે આપણા જેને ગ્રામ્ય સ્તર કહેવાય, આપણું રાજ્ય કહેવાય, રાજ્યની અંદર જે જિલ્લા હોય, જિલ્લામાં તાલુકા, આ સ્તરે જ્યાં પોલિટિક્સ જે એક ફિલ્ડ છે, રાજકીય ક્ષેત્ર છે, ત્યાં તમને થોડીક જે છે ભાગીદારી સહિત લોકશાહીના અન્ય પાસાઓમાં થોડીક નબળાઈઓ જોવા મળે. આપણો જો આ રિપોર્ટની હું વાત કરું તો આપણો જે ભારત દેશ છે એ આ ફ્લોટ ડેમોક્રેસીમાં મૂકવામાં આવ્યો છે. ભારતનો જે સ્કોર છે એ છે 6.61, અને એ મુજબ એને જે છે ફ્લોટ ડેમોક્રેસીમાં મૂકવામાં આવ્યો છે, એટલે કે બીજા નંબરના લેવલમાં મૂકવામાં આવ્યો છે. ત્રીજા નંબરના લેવલની વાત કરીએ તો વર્ણશંકર શાસન એટલે કે આપણી જે લોકશાહી અને રાજાશાહી અથવા તો તાનાશાહી આ બંનેનું મિશ્રણ એવું વર્ણશંકર શાસન જોવા મળે. ચૂંટણીમાં તમારે નોંધપાત્ર ગેરરીતિઓ જોવા મળતી હોય, તમને મુક્ત અને નિષ્પક્ષ જરાય પણ ચૂંટણીઓ ન થતી હોય, જે ફ્રી અને ઓપન ઇલેક્શન જે થવા જોઈએ, એક ડેમોક્રેસી, એક લોકશાહી કન્ટ્રીનો એક પાસો છે જે ફૂલ ડેમોક્રેસી જે કન્ટ્રીઓ છે એમાં જોવા મળે, પણ આ જે વર્ણશંકર શાસન છે, જે મિશ્રણ છે, એમાં જોવા મળે નહીં. એ સિવાય વિરોધ પક્ષો અને ઉમેદવારો ઉપર સરકારનું દબાણ હોય, એ સિવાય તમારી રાજકીય સંસ્કૃતિ, સરકારની કામગીરી તથા રાજકીય ભાગીદારી, આ બધી ખૂબ જ ખામીયુક્ત એવા પરિબળો હોય, જે ગંભીર નબળાઈઓ વધુ પ્રચલિત હોય. આ ડેમોક્રેસીમાં, આ પ્રકારની લોકશાહીમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં જોવા મળે, કાયદાનું શાસન ખૂબ જ નબળું હોય, નાગરિક એ સમાજના એક નબળા વર્ગ તરીકે નાગરિકને લેવામાં આવે. મોટાભાગે તમે જોતા હોય તો એમાં કોઈ સરકાર છે વધારે પડતો નાગરિક ઉપર દબાણ કરતી હોય, ત્યાંના પત્રકારોને પજવણી થતી હોય, તેમના ઉપર દબાણ હોય, ન્યાયતંત્ર પણ સ્વતંત્ર ન હોય, તેમાં પણ સરકારનું ઇન્ટરવેન્શન હોય. તો આ પ્રકારની લોકશાહીને કહેવાય હાઇબ્રિડ રેજિમ્સ એટલે કે વર્ણશંકર શાસન. અને સૌથી લાસ્ટમાં ડેમોક્રેસીમાં સૌથી નીચલા લેવલનું જેને કહેવાય, એને ડેમોક્રેસી તો ન જ કહેવાય, એને કહેવાય સરમુખત્યારશાહી શાસન, ઓથોરિટેરિયન રેજિમ્સ. બરોબર, એમાં એક રાજા હોય, કોઈ પણ જાતની સરકાર જેવું કાંઈ જ ન હોય, રાજા પોતે છે, એ પોતે એક તાનાશાહ એક વ્યક્તિ છે, અને એ જ સમગ્ર દેશનું શાસન ચલાવે છે. આવા રાજ્યોમાં રાજકીય બહુવચનતા ગેરહાજર છે, માટે જે ઘણા બધા લોકો પાર્ટિસિપેટ કરીને, ઘણા બધા લોકો આપણા અહીંયા ચૂંટણીમાં ભાગ લઈને પોતાનો મત આપીને આપણા પ્રતિનિધિઓને ચૂંટતા હોય, એ પ્રકારનો કોઈ પણ કાર્યો અહીંયા જોવા મળે નહીં. કોઈ પણ જાતની બહુવચનતા જોવા ન મળે. રાજા એકલો છે અને એકલો જ આખા દેશ ઉપર શાસન કરે. સંપૂર્ણ જેને સ્પષ્ટ તાનાશાહી જેને કહી શકાય એવી આ સરમુખત્યારશાહી શાસન એટલે ઓથોરિટેરિયન રેજિમ્સ કહેવાય. ઔપચારિક સંસ્થાઓ, લોકશાહીની ઔપચારિક સંસ્થાઓ અસ્તિત્વમાં હોય, પણ એનો કોઈ પણ ફાયદો થતો હોય નહીં. ચૂંટણી તો થાય, પણ એમાં મફત અને ન્યાયી ચૂંટણી થાય નહીં, ખાલી નામ માત્રની ચૂંટણી હોય, બાકી અલ્ટિમેટલી તો એ જે વ્યક્તિ છે એ જ એમાં શાસન કરવાનો હોય. નાગરિકના સ્વતંત્રતાનો દુરુપયોગ થાય,
અને તેનું ઉલ્લંઘન થાય, તેના કાયદાઓનું નાગરિકને જે અધિકાર મળેલા છે એનું ઉલ્લંઘન થાય. મીડિયા સામાન્ય રીતે રાજ્યની માલિકીની હોય, જેમ રાજ્ય કે મીડિયા કામ કરે. કોઈ પણ જાતનું સ્વતંત્ર ન્યાયતંત્ર હોય નહીં. સરકારની ટીકા અને વ્યાપક સેન્સરશિપ ઉપર દમન, સરકારની જો કોઈ ટીકા કરે તો એને પણ સજા કરવામાં આવે. તો આને કહેવાય સરમુખત્યારશાહી શાસન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રિપોર્ટની વાત કરવાના છીએ. જે લોકશાહી રિપોર્ટ છે એ મુજબ જો મેં તમને વાત કરી હતી કે સૌથી ટોપ રેન્ક જેને કહેવાય એ છે ફૂલ ડેમોક્રેસી. જો તમારો સ્કોર, કોઈ પણ કન્ટ્રીનો સ્કોર જો 10થી લઈને 8 સુધીનો હશે તો એને ફૂલ ડેમોક્રેસીમાં મૂકવામાં આવશે. જો કોઈ કન્ટ્રીનો સ્કોર એ 8થી લઈને 6 સુધીનો હશે, આની વચ્ચે હશે, તો એને ફ્લોડમાં મૂકવામાં આવશે. અને 6થી લઈને 4 સુધીના સ્કોરને હાઇબ્રિડમાં મૂકવામાં આવશે, શંકર જાતિમાં. અને 4થી લઈને 0 સુધીની કન્ટ્રીઝને જે છે એ સરમુખત્યારશાહીના શાસનમાં મૂકવામાં આવશે. એ પ્રકારની લોકશાહીમાં મૂકવામાં આવશે. તો એ જ પ્રમાણે અહીંયા ડિફરન્ટ કન્ટ્રીઝના રંગ આપેલા છે. આ છે આપણી કન્ટ્રીઝ. આપણી કન્ટ્રીઝ શેમાં આવે છે? ફ્લોડમાં આવે છે. આપણી કન્ટ્રીઝ ફ્લોડમાં આવે છે, જેમાં ખામીયુક્ત લોકશાહી છે. લોકશાહી સૂચકાંકની વાત કરીએ તો સૌથી પહેલા નંબરની જે કન્ટ્રી છે, યાદ રાખજો, અહીંયા જેટલી કન્ટ્રી તમારે યાદ રાખવાની છે એટલી જ મેં મૂકી છે. ટોપ 5 મૂકી છે, ભારત મૂક્યું છે, અને લાસ્ટની 5 મૂકી છે, અને તમારે આટલી જ યાદ રાખવાની છે. પહેલી કન્ટ્રી પહેલા નંબરે છે નોર્વે, બીજા નંબરે છે આઇસલેન્ડ, ત્રીજા નંબરે છે સ્વીડન, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ, પાંચમા નંબરે કેનેડા છે. આ બધાના કુલાંક જો તમને અહીંયા કેટલીક એક કેટેગરીઝ આપેલી છે. આ એનો એક ઓવરઓલ સ્કોર છે. આ જે છે એનો એક ઓવરઓલ સ્કોર છે 9.81. આ ટોટલ સ્કોર જે છે 10માંથી આપણે વાત કરી કે 10માંથી આપવામાં આવ્યો છે. આ બધી કન્ટ્રીનો ઓવરઓલ સ્કોર છે. ત્યારબાદ આ એક ડિટેલમાં સ્કોર આપવામાં આવ્યો છે અલગ અલગ ફિલ્ડમાં, જેમ કે ચૂંટણીલક્ષી ત્યાંની પ્રક્રિયા કેવી છે, એ સિવાય સરકારનું કાર્ય કેવું છે, ત્યાંનું રાજકીય ભાગીદારી પોલિટિકલ પાર્ટિસિપેશન કેવું છે, રાજકીય સંસ્કૃતિ પોલિટિકલ કલ્ચર કેવું છે, નાગરિકને કેટલી સ્વતંત્રતા આપવામાં આવે છે, એ મુજબ ડિફરન્ટ કેટેગરીઝમાં 10માંથી સ્કોર આપવામાં આવ્યો છે. ત્યારબાદ એનો એવરેજ કરીને એક ઓવરઓલ સ્કોર આપવામાં આવ્યો છે. અને એ જ ઓવરઓલ સ્કોરના મુજબ એ કન્ટ્રીઝને રેન્ક આપવામાં આવ્યા છે. તેમાં સૌથી પહેલા નંબરે નોર્વે, ત્યારબાદ આઇસલેન્ડ, ત્યારબાદ સ્વીડન, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ, કેનેડા. 53મા નંબરે ભારતનો સ્કોર છે. યાદ રાખજો, ખૂબ જ મહત્વનું છે. ભારતનો સ્કોર 53 છે. ભારતનો રેન્ક જે છે 53 છે. ભારતનો સ્કોર 6.61 છે. ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં 8.67, 10માંથી સ્કોર. સરકારના કાર્યમાં 10માંથી 7.14, રાજકીય ભાગીદારી 6.67, રાજકીય સંસ્કૃતિ 5 અને નાગરિકની સ્વતંત્રતા 5.59. આ 2020ના હું ડેટાની વાત કરું છું. સૌથી છેલ્લા દેશોની વાત કરીએ તો 163મા નંબરે ચાડ, 164 સિરિયા, 165 સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, 166 ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને 167 નોર્થ કોરિયા. નોર્થ કોરિયાનો સ્કોર જો ટોટલ સ્કોર 1.08. કારણ કે આ કન્ટ્રીમાં હજી પણ તાનાશાહી જ ચાલે છે. એક વ્યક્તિ છે કિમ જોંગ નામના, છેલ્લી 2-3 પેઢીઓથી જે છે નોર્થ કોરિયામાં એ કિમ જોંગ ફેમિલી છે એમનું શાસન ત્યાં ચાલે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભારતના સ્કોરની અને ભારતનું પરફોર્મન્સ આપણા જે પાડોશી દેશો છે એની સાથે જો આપણે કરીએ તો ભારતનો સ્કોર આપણે જોયું કે 53 ભારતનો રેન્ક હતો અને 6.61 ભારતનો સ્કોર હતો. જો પાકિસ્તાનની વાત કરીએ તો ભારતથી ઘણો પાછળ છે, 105 રેન્ક છે, 4.31 એનો સ્કોર છે. આ જેટલા પણ આપણા પાડોશી દેશો છે જેની બોર્ડર આપણી સાથે ટચ થાય છે, બધા દેશોની સરખામણીમાં ભારત સૌથી ટોપ ઉપર છે. સૌથી સારો રેન્ક, આગળ પડતો રેન્ક એ ભારતનો જ છે. અફઘાનિસ્તાનની વાત કરીએ તો 139 રેન્ક, ચાઇના 151, નેપાલ 92, ભૂટાન 84, મ્યાનમાર 135, બાંગ્લાદેશ 76, શ્રીલંકા 68. લોકશાહી સૂચકાંક અને ભારતની વાત કરીએ તો ઓલમોસ્ટ મેં 10 વર્ષનો ડેટા અહીંયા લીધો છે. જો આપણે 2006થી વાત કરીએ કે 2006થી આ રિપોર્ટ પબ્લિશ થવાનો શરૂ થયો, તો જો આપણા ઓવરઓલ સ્કોરમાં એક ઘટાડો જોવા મળ્યો છે તમને. શરૂઆતમાં જે આપણે થોડી પ્રગતિ કરી, આ પ્રગતિ આપણે 2014 સુધી કરી. 2014 સુધી આપણે લોકશાહીમાં જે છે આપણું પરફોર્મન્સ ઘણું સારું હતું. આપણા પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ પણ થયું છે. પણ 2014 બાદ આપણા પરફોર્મન્સમાં ઘટાડો જોવા મળ્યો છે. 2014 બાદ જો આપણા જે સ્કોરમાં છે એ સતત ઘટાડો જોવા મળ્યો છે. લાસ્ટનો સૌથી આપણો હાઈએસ્ટ સ્કોર 7.92 હતો, જ્યારે આ વર્ષે 2020ના રિપોર્ટમાં આપણો સ્કોર 6.61 છે. જો હું રેન્કની વાત કરું તો રેન્કમાં પણ સતત જે છે આપણે પાછળ જતા રહીએ છીએ. 2014નો જે આપણો સ્કોર 7 હતો ત્યારે આપણો રેન્ક, યાદ રાખજો, 27મો રેન્ક હતો. આપણે 27મા રેન્ક ઉપર હતા, ઘણા આગળ હતા. ત્યારબાદ આપણો રેન્ક જે છે પાછળ જતો ગયો છે. આ રેન્ક વધ્યો એનો મતલબ એવું નથી કે આપણું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થયું. સ્કોર વધે તો આપણું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય. આ રેન્ક આપણો પાછળ જાય છે. 27થી આપણે 53મા નંબરે પહોંચી ગયા છે, ઓલમોસ્ટ ડબલ, એટલે કે આપણી પરફોર્મન્સ ઓલમોસ્ટ અડધી થઈ ગઈ છે. લોકશાહીમાં આપણે પાછળ જતા રહ્યા છે. રેન્ક વધવાનું મતલબ એ કે આપણું પરફોર્મન્સ નીચું ગયું છે. સો અત્યારે જુઓ તો 53 નંબર આપણે પહોંચી ગયા છે 2020માં. આની પહેલાં 51. છેલ્લા
તો રેન્ક ખાસ યાદ રાખજો, કારણ કે એની પહેલાંના વર્ષનો પણ રેન્ક તમને પૂછી શકે છે. તો 2019નો 51 અને 2020નો 53. મિત્રો, ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ વિશે વાત કરી લઈએ કે જેણે આ રિપોર્ટ પબ્લિશ કર્યો છે. તો ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટની સ્થાપના 1946માં થઈ, જેનું મુખ્ય મથક લંડન, ઇંગ્લેન્ડમાં છે. અને એની પેરેન્ટ જે ઇન્સ્ટિટ્યુશન છે એ છે ઇકોનોમિસ્ટ ગ્રુપ. એનું જ આ એક સંસ્થા છે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ. જ્યારે અત્યારે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના એમડી જે છે એ છે રોબિન બ્યુ કરીને. આ એક સંશોધન અને વિશ્લેષણનો એક વિભાગ છે, એક સંસ્થા જેને કહી શકાય કે જે એક સલાહકારી સંસ્થા તરીકે પણ કામ કરે છે, સલાહકારી સેવાઓ આપે છે અને કેટલાક રિપોર્ટ પબ્લિશ કરતી હોય છે. માસિક છે, ત્રિમાસિક છે, હાફ યરલી છે, યરલી છે. આવા કેટલાક આર્થિક આગાહીઓ તથા કોઈપણ દેશનું જોખમ અને એની સેવા અંગેના કેટલાક ઉદ્યોગ અહેવાલો, આવા કેટલાક રિપોર્ટ પબ્લિશ કરે છે. અને આ જે સંસ્થાનું કામ છે. કેટલાક રિપોર્ટ વિશે વાત કરી લઈએ. આ પણ તમને એક્ઝામમાં પૂછે છે, કારણ કે જે ડેમોક્રેસી ઇન્ડેક્સ છે એ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે પબ્લિશ કર્યો, તો એ સિવાયના કયા બીજા રિપોર્ટ જે આ સંસ્થા પબ્લિશ કરે છે, તો નામ યાદ રાખવાના છે. અને અહીંયા અમે ખાસ કરીને ધ્યાન રાખજો, નામ મેં તમારા માટે ઇંગ્લિશમાં રાખ્યા છે, કારણ કે ત્યાં આ તમારી એક્ઝામમાં તમારા નામનું ગુજરાતી કરીને નહીં પૂછે. તમને ખાલી આ વસ્તુ ગુજરાતીમાં લખેલી હશે ઇન્ક્લુઝિવ, બાકી તમે જો એનો ઉચ્ચાર કરશો તો એ ઇન્ક્લુઝિવ જ થતું હશે, રાઈટ. એનું કોઈ ગુજરાતીમાંથી એનો અર્થ નહીં કાઢવામાં આવે. એટલે જ મેં ખાસ કરીને અહીંયા રિપોર્ટના નામ ઇંગ્લિશમાં જ રાખ્યા છે અને તમારે એમ જ યાદ રાખવાના છે. ક્યાં ક્યાં રિપોર્ટ પબ્લિશ કરે છે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ, આપણે જોઈ લઈએ. ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ઇન્ડેક્સ, વર્લ્ડ વાઇડ એજ્યુકેટિંગ ફોર ધ ફ્યુચર ઇન્ડેક્સ, WEFFI જેને કહેવાય છે, ગ્લોબલ માઇક્રોસ્કોપ, ધી ઇનેબલિંગ એન્વાયરમેન્ટ ફોર ફિનાન્શિયલ ઇન્ક્લુઝન, ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ, એટલે કે સમગ્ર વિશ્વમાં એવા કયા જે શહેરો છે જે લિવેબલ છે, જ્યાં રહેવું લોકોને ગમે છે, એનો એક ડેટા તૈયાર કરવામાં આવે છે અને એનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે છે. ત્યારબાદ સેફ સિટીઝ ઇન્ડેક્સ, આ પણ એક સિટીના રિલેટેડ જ રિપોર્ટ છે. ઇન્ડેક્સ ઓફ કેન્સર પ્રિપેર્ડનેસ, કોઈપણ દેશને કેન્સર સામે લડવાની શક્તિ કેટલી છે, એની પ્રિપેર્ડનેસ, એની તૈયારી કેટલી છે, એના ઉપર આ રિપોર્ટ છે. વર્લ્ડ વાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે, ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ઇન્ડેક્સ, ગ્લોબલ ફિનાન્શિયલ સેન્ટર ઇન્ડેક્સ. સો આ કેટલાક રિપોર્ટ ધી ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે, અને સાથે ડેમોક્રેસી ઇન્ડેક્સ તો છે જ. સો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો મહત્ત્વનો વિડીયો, મહત્ત્વનો ટોપિક, જેમાં આપણે ડેમોક્રેસી ઇન્ડેક્સ વિશે વાત કરી. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને આ વિડીયોની તમને જે PDF છે એ અમારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં અવેલેબલ છે. અને ટેલિગ્રામ પર એ જે ચેનલની લિંક છે એ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે અમારી ચેનલને જોઈન કરી શકશો અને PDF ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. સો વિદ્યાર્થીઓ, મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.